નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, જેમાં અત્યારે જે આપણે છે એક પ્રવૃત્તિ જોવાની છે અને આ પ્રવૃત્તિના આધારે આપણે છે ઈસ્ટમાં કલિકા સર્જન આ અલિંગી પ્રજનનની પદ્ધતિનું આપણે છે અવલોકન કરવાનું છે. તો ચાલો સૌપ્રથમ મારે પ્રવૃત્તિમાં કયા કયા સાધનો જોઈએ, તો કસનળી, કોનિકલ ફ્લાસ્ક, કોટન પ્લગ, કવર સ્લિપ, કાચની સ્લાઇડ, માઇક્રોસ્કોપ અને ડ્રોપર, આટલા સાધનો આ પ્રવૃત્તિની અંદર જોઈશે. હવે પદાર્થમાં શું જોઈએ છે, કયા કેમિકલ્સ જોઈએ, તો કે પાણી, ખાંડ અને ઈસ્ટ પાવડર. વિદ્યાર્થી મિત્રો, આ ઈસ્ટ પાવડર તમને ક્યાંથી મળશે, તો આ ઈસ્ટ પાવડર છે તમને બેકરીમાંથી મળી રહેવાનો છે. હવે શું કરવાનું છે આ પદ્ધતિની અંદર, તો મારે સૌપ્રથમ શું કરવાનું, એક કોનિકલ ફ્લાસ્ક લેવાનું. શું લેવાનું છે, કોનિકલ ફ્લાસ્ક. ચલો, કોનિકલ ફ્લાસ્ક લીધું મેં. આ કોનિકલ ફ્લાસ્કની અંદર 100 ml હું લેવાનું, મારે પાણી. 100 ml પાણી. ચલો, 100 ml પાણી લીધું. હવે 100 ml પાણી લેવાનું છે, એમાં પાછી 10 ગ્રામ હું નાખવાની છે, મારે ખાંડ ઉમેરવાની છે. 10 ગ્રામ ખાંડ. આખા દ્રાવણને શું કરવાનું, બરાબર મારે હલાવીને મિશ્ર કરી દેવાનું છે. 100 ml પાણી લીધું, 10 ગ્રામ ખાંડ નાખી એટલે દ્રાવણ થઈ ગયું તૈયાર. હવે આ દ્રાવણને 20 ml કેટલું લેવાનું છે, 20 ml ખાંડનું દ્રાવણ લેવાનું છે. એમાં થોડા પ્રમાણમાં શું નાખવાનું છે, મારે ઈસ્ટ પાવડર નાખવાનો છે અને મિશ્રણને હલાવો અને કોટન પ્લગથી કસનળીને ચુસ્ત રીતે બંધ કરી દો. હવે હું કરીશ, કસનળી લઈશ. કેટલું ભરીશ, આ 20 ml ખાંડનું દ્રાવણ જે આપણે કોનિકલ ફ્લાસ્કમાં બનાવ્યું હતું એમાં શું કરવાનું છે, મારે ઈસ્ટ પાવડર ઉમેરવાનો છે. ઈસ્ટ પાવડર ઉમેરીને આ કસનળીને શું કરવાનું છે, હવા ચુસ્ત રીતે બંધ કરી દેવાની છે. ચલો, હવા ચુસ્ત રીતે બંધ કરશો એટલે ઈસ્ટ પાવડર નાખો એટલે શું થશે, એમાં ઉભરા આવશે. વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશન એ તમારા માટે છે ખાસ એક એપ્લિકેશન લઈને આવી ગયું છે. તો તમે શું કામ એને ડાઉનલોડ કરશો, શું ફાયદા છે એને તમને પહેલાં વાત કરી દઉં. તો પહેલાં તો મળશે ક્યાંથી આ, તો યુટ્યુબમાં તો આપણી ચેનલ છે જ, પરંતુ યુટ્યુબની સાથે હવે એપ્લિકેશન સ્વરૂપમાં પણ તમને મળવાની છે. એના ઘણા બધા ફાયદા છે. તો પહેલાં ક્યાંથી ડાઉનલોડ કરવી એની વાત કરી દો. તો પ્લે સ્ટોર તમારે ખોલવાનું છે, વેદ ડિજિટલ એજ્યુકેશન સર્ચ કરવાનું છે. સર્ચ કરશો એટલે આ પ્રમાણેનો લોગો દેખાશે. એ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, ત્યારબાદ ઇન્સ્ટોલ કરવાની છે. જેવી ઇન્સ્ટોલ થઈ જાય એટલે તમારો 10 આંકડાનો મોબાઈલ નંબર નાખશો એટલે તમારા મોબાઈલની અંદર OTP આવશે. જેવો OTP દાખલ કરશો એટલે તમને આ પ્રમાણે સરસ મજાનું ફ્રન્ટ પેજ દેખાય છે. આ ફ્રન્ટ પેજમાં પેડ કોર્સ નામનો એક સરસ મજાનો ઓપ્શન છે, જેમાં વિદ્યાર્થી મિત્રો તમને ધોરણ 9 અને ધોરણ 10 આ પેડ કોર્સમાં તમને ધોરણ 9 અને ધોરણ 10નો ગણિત અને વિજ્ઞાન વિષયનો સંપૂર્ણ સિલેબસ મળી રહેવાનો છે. અને આની ખાસ વાત તો એ છે કે એમાં એકવાર તમે વિડીયો લેક્ચર ડાઉનલોડ કરશો, ફરી તમારે ગમે ત્યારે ગમે એટલી વાર જોવા હોય બીજી વાર ડાઉનલોડ કરવાની તમારે જરૂર રહેતી નથી. તમે ગમે ત્યારે છે વગર ડેટાએ એને જોઈ શકો છો. આ ઉપરાંત
ફ્રી મટીરિયલ્સમાં વિદ્યાર્થી મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે પણ કાંઈ પરિપત્ર બહાર પાડવામાં આવે, જે પણ કાંઈ શૈક્ષણિક માહિતી બહાર પાડવામાં આવે, આ શૈક્ષણિક માહિતી તમારા સુધી તદ્દન ફ્રીમાં અમે પહોંચાડવાના છીએ આ ફ્રી મટીરિયલ્સના માધ્યમથી. તેમજ એક્ઝામ પેપર જે છે, તો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ પેપર શું કામ આવે? તો એક્ઝામ પેપર છે, તમે પરીક્ષા દરમિયાન તમારી કેટલી તૈયારી થઈ ગઈ છે, કેટલી તૈયારી બાકી છે, તમારા સ્વમૂલ્યાંકન માટે તમે છે પેપર સોલ્યુશન કરી શકો છો. તો ખાસ તમારા માટે પરીક્ષામાં પેપર સોલ્યુશન છે એ તમારી જાતે તમે કરી શકો. તમારામાં કેટલું રીડિંગ થઈ ગયું છે, કેટલી તૈયારી કરવાની જરૂર છે, આ માટેનો ખાસ પેપર સેટ છે જે એમ અહીંયા એક્ઝામ પેપરના માધ્યમથી તમને આપવાના છીએ, જેથી પરીક્ષા દરમિયાન તમે છે ખૂબ સારી એવી મહેનત કરી શકો અને સારા એવા માર્ક લાવી શકો. વિદ્યાર્થી મિત્રો આટલું જ નહીં, પણ ધોરણ 3 થી 12ના વિડીયો પણ છે. જો કોઈ તમારા છે સગા સંબંધી આડોશ પાડોશમાં રહેતા મિત્ર ભાઈ બહેન કોઈ હોય 3 થી 12ની અંદર અભ્યાસ કરતા હોય, તો એને તમારે જણાવવાનું કે એના પણ દરેક ધોરણ પ્રમાણેના, દરેક વિષય વાઇઝ, દરેક ચેપ્ટર વાઇઝ, દરેક ટોપિક વાઇઝ એને વિડીયો મળી રહેવાના છે. આથી તેનો અભ્યાસ પણ એ ખૂબ જ સારી રીતે આગળ વધારી શકશે, પરીક્ષામાં સારા એવા માર્ક લાવી શકશે. વિદ્યાર્થી મિત્રો, આ બધી જ વસ્તુ તમને એક જ જગ્યા પરથી મળી રહેતી હોય તો રાહ કોની જુઓ છો? આજે જ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે ડાઉનલોડ કરો અને તમારા મિત્રો પાસે પણ ડાઉનલોડ કરાવો. ચલો ફરીથી હું પાછું મારી મૂળ વાત પર આવીશ. મારી મૂળ વાત શું હતી કે કોનિકલ ફ્લાસ્કની અંદર મેં 100 ml પાણી લીધું, એમાં 10 ગ્રામ ખાંડ નાખી, હલાવ્યું, ખાંડનું દ્રાવણ બની ગયું, એને પાછી કસનળીમાં લીધું, એમાંથી 20 ml ખાંડનું દ્રાવણ લઈને એમાં ઈસ્ટ પાવડર નાખ્યો, હલાવીને બૂચ મારીને મૂકી દીધી. હવે જો 2 કલાક સુધી શું કર્યું, મેં હુફાળી જગ્યા ઉપર મૂકી દીધું, એટલે કસનળીમાં શું આવી ગયો? ઉભરો આવી ગયો. હવે ઉભરો આવે ને ત્યારે મારે શું કરવાનું? ડ્રોપરની મદદથી આ ઈસ્ટના સંવર્ધિત દ્રાવણના 1-2 ટીપા સ્લાઇડ પર લેવાના અને સ્લાઇડ પર લઈને મારે શું કરવાનું? કવર સ્લીપ મૂકવાની અને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવાના છે. હવે જો જ્યારે જોઉં છું ત્યારે મને શું દેખાય છે? જ્યારે એને જોવામાં આવે ત્યારે શું થાય કે ઈસ્ટ છે એ ઝડપથી નવી નવી કલિકાઓ બનાવશે. આ ઈસ્ટ છે, આ વચ્ચેનું જેનું કેન્દ્ર છે, આ કેન્દ્ર શું કરશે? એ કોષ કેન્દ્ર વિભાજન થશે. ચલો, કોષ કેન્દ્ર વિભાજન થઈ ગયું, પછી કોષ રસનું વિભાજન થાય, એટલે આ નવી નવી કલિકાઓ સર્જન થતી જાય છે. આવું તમે માઇક્રોસ્કોપની અંદર જોઈ શકો છો. ચાલો હવે પહેલો પ્રશ્ન, સૂક્ષ્મદર્શક યંત્રમાં શું જોવા મળે છે? તો શું દેખાય? ઈસ્ટના કોષો જોવા મળે, જેવી હમણાં આપણે આકૃતિની વાત કરી હતી એવા જ કોષો દેખાય છે. બીજું, કલિકાનો અર્થ શું થાય છે? અર્થ જણાવો. તો કલિકાનો અર્થ એવો થાય કે ઈસ્ટની સપાટી પર કોષ વિભાજનને કારણે જોવા મળતી બાહ્ય વૃદ્ધિ. ઈસ્ટના કોષોમાં જોવા મળતી બાહ્ય વૃદ્ધિ. ત્યારબાદ, શું ઈસ્ટ સુષુપ્તાવસ્થામાં રહી શકે છે? હા, ઈસ્ટ છે એ સુષુપ્તા અવસ્થામાં ટકી શકે છે, રહી શકે છે. ત્યારબાદ આગળ, બ્રેડના ટુકડા પર રાઇઝોપસ ફૂગની વૃદ્ધિનું અવલોકન કરવું. બીજી પ્રવૃત્તિ છે કઈ ફૂગ? રાઇઝોપસ ફૂગ. એનું અવલોકન ક્યાં મારે કરવાનું છે? બ્રેડના ટુકડા પર. તો ચલો, મારા સાધનમાં શું જોઈશે? તો કે પેટ્રી ડીશ અને વિવર્ધિત કાચ. પદાર્થમાં શું જોઈએ? તો કે ભેજયુક્ત બ્રેડનો ટુકડો. ત્યારબાદ પદ્ધતિની જો વાત કરું તો સૌપ્રથમ શું કરીશ? હું બ્રેડનો ટુકડો પાણીમાં સહેજ પલાળીશ. હવે આ પલાળેલા બ્રેડના ટુકડાને ક્યાં મારે મૂકવાનો છે? પેટ્રી ડીશમાં મૂકીશ. પલાળ્યો, પેટ્રી ડીશમાં મૂક્યો. પેટ્રી ડીશને 3 થી 5 દિવસ અંધારામાં ઠંડા વાતાવરણમાં રાખવાનું છે. બ્રેડનો ટુકડો લીધો, પાણીમાં પલાળ્યો, પેટ્રી ડીશમાં મૂક્યો, 3 થી 5 દિવસ એને ક્યાં રાખીશ? અંધારા ઓરડામાં, જ્યાં ઠંડુ વાતાવરણ હોય. હવે બ્રેડના ટુકડાનો વિવર્ધિત કાચ વડે અવલોકન કરો. વિવર્ધિત કાચ એટલે કે મેગ્નીફાઇંગ ગ્લાસ, બિલોરી કાચ જેને કહેવાય.
ચલો શું થાય છે બ્રેડના ટુકડા પર આપણને શું જોવા મળે? તો તમે જ્યારે બિલોરી કાચની મદદથી એને જુઓ છો એટલે તમને બ્રેડના ટુકડા ઉપર રૂ જેવા સફેદ તાતણા જોવા મળે છે. આ ટુકડા છે, આ સફેદ તાતણા તો શું છે? પહેલાં આ સફેદ તાતણા છે એ ફૂગ છે. તો આ ફૂગ આવી ક્યાંથી? તો હવામાં રહેલા ફૂગના બીજાણુઓ રૂપે ફૂગ બ્રેડના ટુકડા ઉપર આવી. ક્યાંથી આવી? હવામાં રહેલા ફૂગના બીજાણુઓ રૂપે ક્યાં આવી? બ્રેડના ટુકડા ઉપર આવી. બ્રેડ પર કઈ ફૂગ વૃદ્ધિ પામે છે? તો કઈ વાત કરતા હતા આપણે આમાં? રાઇઝોપસ ફૂગ. બ્રેડ પર કઈ વૃદ્ધિ પામે છે? રાઇઝોપસ ફૂગ. ફૂગના બીજાણુ શા માટે બ્રેડ પર અંકુરણ પામી શકે છે? તો કે ફૂગના બીજાણુ બ્રેડ પર અંકુરણ પામી શકે. શું કામ? તો કે બ્રેડ પર અંકુરણ માટે જરૂરી ભેજવાળું વાતાવરણ છે અને એમાંથી એને પાછા શું મળી રહેવાના છે? પોષક દ્રવ્યો પણ મળી રહેવાના છે. બધું મળી રહે તો શું કામ ન પામે ત્યાંથી? તો આ બધી વસ્તુ મળી રહે, ભેજવાળું વાતાવરણ, પર્યાવરણ મળી રહેશે, પોષક દ્રવ્યો મળી રહેશે, એટલે એ બ્રેડ પર અંકુરણ પામે છે. બીજાણુ વડે થતું અંકુરણ કયા પ્રકારનું અંકુરણ કહેવાય? તો કે બીજાણુ વડે થાય એ અલિંગી પ્રજનન કહેવાય. વિદ્યાર્થી મિત્રો, લિંગી પ્રજનન હોય તો એમાં પ્રજનન કોષો, નર અને માદા બંનેના પ્રજનન કોષો ભેગા થવા, એટલે કે નર જન્યુ અને માદા જન્યુ બંનેની જરૂર પડે. જ્યારે અલિંગીમાં આવા પ્રજનન કોષોની જરૂર પડતી નથી. ત્યારબાદ ઈસ્ટ અને મોલ્ડની વૃદ્ધિની તુલના કરો. તો કે ઈસ્ટ ફૂગનો જ પ્રકાર છે, પરંતુ તે એક કોષ રૂપે વૃદ્ધિ પામે. જ્યારે મોલ્ડ જે છે એ પણ ફૂગ જ છે, પણ તે બહુકોષી. ઈસ્ટ છે એ એક કોષ રૂપે, જ્યારે મોલ્ડ છે એ બહુકોષ રૂપે, તંતુ રૂપે વૃદ્ધિ પામે છે, જેને શું કહેવાય છે? કવકજાલ કહે છે. હવે એક જ સજીવમાંથી નિર્માણ પામેલી નલિકામય શાખાઓ, જેને કવક તંતુ કહેવાય, એ જનીનિક રીતે સમરૂપ ઘણા કોષ કેન્દ્રો ધરાવે. એક જ સજીવમાંથી નિર્માણ પામેલા આવી નલિકામય જે શાખાઓ જે છે એ શું કરશે? જનીનિક રીતે સમરૂપ ઘણા બધા કોષ કેન્દ્રો પોતે ધરાવે છે. અને ઈસ્ટમાં કલિકા સર્જન પદ્ધતિથી પ્રજનન થાય છે, જ્યારે મોલ્ડમાં, ઈસ્ટમાં કલિકા સર્જન એકમાત્રના હેતુલક્ષી માટે, જ્યારે મોલ્ડમાં બીજાણુઓ વડે. મોલ્ડમાં શેમાં થાય છે? બીજાણુ વડે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર કહું છું, આ તમારી બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ MCQ છે. ઈસ્ટમાં ખાલી જગ્યા વડે પ્રજનન થાય તો કલિકા સર્જન વડે થાય છે, જ્યારે મોલ્ડમાં અલિંગી પ્રજનનની છે, બીજાણુઓ વડે પ્રજનન થાય. ઈસ્ટ કલિકા સર્જન, મોલ્ડ અલિંગી બીજાણુઓ વડે પ્રજનન કરે છે. ત્યારબાદ આગળ, ભાજન એટલે શું? ભાજનના વિવિધ પ્રકારો વિશે માહિતી આપો. તો એને અથવામાં તમને કઈ રીતે પૂછાય? તો કે એક કોષી સજીવોમાં અલિંગી પ્રજનનની સૌથી સરળ પદ્ધતિ સમજાવો. અલિંગી પ્રજનનની સૌથી સરળ પદ્ધતિ કઈ છે? તો કે ભાજન. અલિંગી પ્રજનનની સૌથી સરળ પદ્ધતિ છે ભાજન. એના વિશે આપણે વાત કરવાની છે. તો એક કોષીય સજીવોમાં કોષ વિભાજન દ્વારા, એક કોષ જેના સજીવ શરીરની અંદર માત્ર ને માત્ર એક જ કોષ છે, આવા એક કોષી સજીવમાં કોષ વિભાજન દ્વારા નવા સજીવ ઉત્પન્ન થાય છે, નવા સજીવ બને છે. તો કોષ વિભાજનની આ જે પ્રક્રિયા છે, જેમાં કોષનું વિભાજન થાય છે, આ પ્રક્રિયાને કહેવાય ભાજનની ક્રિયા. જીવાણુઓ અને પ્રજીવો જેવા એક કોષી, જીવાણુ અને પ્રજીવ જેવા એક કોષી સજીવોમાં અલિંગી પ્રજનનની સૌથી સરળ પદ્ધતિ ભાજન છે. અલિંગી પ્રજનનમાં સૌથી સરળ પદ્ધતિ કઈ છે? ભાજનની છે. અને ભાજન બે રીતે થાય છે, એટલે કે ભાજનના બે પ્રકારો છે. પહેલું છે દ્વિભાજન, બીજું છે બહુભાજન. પહેલું છે દ્વિભાજન, બીજું છે બહુભાજન. ચલો એમાં આપણે શરૂઆતમાં વાત કરીએ દ્વિભાજનમાં શું થાય છે. દ્વિભાજન કોને કહેવાય? તો કે ઘણા જીવાણુ અને પ્રજીવો જે કોષ વિભાજન દ્વારા બે સરખા ભાગોમાં વહેંચાઈ જાય છે.
જે એક કોષીય છે એમાં ભાજનની ક્રિયા થાય છે, તો ઘણા બધા જીવાણુઓ છે, ઘણા બધા પ્રજીવો જે છે એ એક કોષીયની અંદર આવે છે, તો એમાં શું થાય છે, કોષ વિભાજન થાય છે, તો એના બે સરખા ભાગલા પડી જાય છે. અહીંયા તમે જોઈ શકો છો, આ આકૃતિ છે અમીબાની. કોની છે? અમીબાની. આ અમીબા છે, આ છે એનું કોષ કેન્દ્ર. હવે ધીમે ધીમે શું થાય છે, અમીબાનું જે કોષ કેન્દ્ર જે છે, આ કોષ કેન્દ્ર એ ભાગ પડતા જાય છે. તો શરૂઆત થાય છે ધીમે ધીમે ભાગ પડવાની. તો આ શું થઈ ગયું, આ બે સ્વતંત્ર કોષ કેન્દ્ર બનવા જઈ રહ્યા છે. હવે જો બે સ્વતંત્ર કોષ કેન્દ્ર બની ગયા અને ધીમે ધીમે શું થશે, આ બે સ્વતંત્ર કોષ કેન્દ્ર બની ગયા એટલે હવે આ બે સ્વતંત્ર કોષ કેન્દ્ર અલગ અલગ રીતે પાછા છૂટા પડી જાય. શરૂઆતમાં એક કોષ કેન્દ્રમાં શું થાય છે, ધીમે ધીમે ભાગલા પડે છે, તો કોષ કેન્દ્રના ભાગ પડી જાય છે. એકમાંથી કેટલા થઈ જાય છે, એકમાંથી ધીમે ધીમે બે સ્વતંત્ર રીતે નિર્માણ પામે છે. અને અમીબામાં કોષ વિભાજન કોઈ પણ સમતલમાં થઈ શકે છે, કારણ કે અમીબા છે એમાં કોઈ પણ સમતલમાં, એટલે એવું ફિક્સ જ નથી કે વચ્ચેથી જ ભાગ પડે કે આ રીતે જ ભાગ પડે. ગમે તે રીતે એમાં ભાગ પડી શકે. શું કામ? તો કે અમીબા જે છે એનો આકાર કેવો છે, અમીબાનો આકાર છે અનિયમિત છે. અમીબાનો આકાર કેવો છે, અનિયમિત છે. આ પણ અમીબાની વાત કરી. હવે કેટલાક એકકોષીય સજીવો એની શારીરિક સંરચનાઓ અલગ હોય છે, જેમ કે કાલા અજર રોગના રોગકારક લેશમાનિયા. વિદ્યાર્થી મિત્રો, 1 માર્કના MCQ માટે મોસ્ટ IMP, કાલા અજર રોગ માટે જવાબદાર કોણ છે? તો કાલા અજર રોગ માટે જવાબદાર છે આ લેશમાનિયા. આ લેશમાનિયામાં એક છેડે ચાબુક જેવી સૂક્ષ્મ રચના હોય. ચલો, આ લેશમાનિયા છે, આના એક છેડે જો સૂક્ષ્મ શું છે, આ કાળા રંગની જે દોરીથી એ છે ચાબુક જેવી સૂક્ષ્મ સંરચના છે. હવે આ રચનાને અનુરૂપ લેશમાનિયામાં દ્વિભાજન ચોક્કસ આયામતલમાં થાય. ચોક્કસ આયામતલમાં થાય. ચલો, ચાબુક જેવી રચના છે. હવે શું થાય છે, આગળ વધે, જો અહીંયા આગળ વધેલી છે, આગળ વધશે એટલે શું થાય છે, એના કોષ કેન્દ્ર છે એ વિભાજન પામશે. શરૂઆતમાં એક હતું, હવે શું થાય છે, બે સ્વતંત્ર બની ગયા એટલે વચ્ચેના ભાગેથી શું થાય છે, આ લેશમાનિયામાં વિભાજન થાય છે. એક બાજુ ચાબુક જેવી હતી, બે અલગ પડી ગયા, હવે બંને બાજુ આવી ગઈ. હવે એમાંથી જો આ રીતે બે શું કરશે, એ સ્વતંત્ર લેશમાનિયા નિર્માણ પામશે. તો આગળ અમીબાની વાત કરી, એમાં કોઈ સમતલમાં ભાગલા પડે એવું ન હતું, અને લેશમાનિયામાં છે એના આયામતલમાં ભાગલા પડે છે. અને લેશમાનિયા છે એ કયા રોગના રોગકારક છે? તો કે કાલા અજર. ત્યારબાદ પહેલા ભાજનની વાત પૂરી કરી, હવે આવે છે બહુભાજન. બહુભાજનમાં શું થાય? તો કે મેલેરિયાના જે પરોપજીવી પ્રજીવ છે પ્લાઝ્મોડિયમ. ચલો, ભાજન છે કોના કોનામાં થાય? તો કે અમીબાની વાત કરી, અને બીજું છે લેશમાનિયા. હવે બહુભાજન તો કે પ્લાઝ્મોડિયમના જે પ્રજીવો છે, મેલેરિયાના જે પ્રજીવો છે પ્લાઝ્મોડિયમ, એક સાથે અનેક સંતતિએ અનેક બાળકોષો વિભાજિત થાય, આને કહેવાય બહુભાજન. દ્વિભાજનમાં બે જ ભાગ પડે, બહુભાજનમાં એક સાથે અનેક ભાગ પડે. અહીંયા તમે જોઈ શકો છો કે એક સાથે શું થાય છે, અનેક ભાગલા પડવાના છે, અનેક ભાગ પડવાના છે. શેમાં? તો કે પ્લાઝ્મોડિયમમાં. એ શેના માટે છે જવાબદાર? તો મેલેરિયાના પરોપજીવી પ્રજીવ છે. કયાના? મેલેરિયાના પરોપજીવી પ્રજીવ છે. હવે આગળની એક આપણે પ્રવૃત્તિ નિહાળીએ. ચલો, પ્રવૃત્તિ શું છે? તો કે અમીબામાં દ્વિભાજન થાય છે. આનું આપણે અવલોકન કરવાનું છે. તો હું શું કરીશ, એક સૂક્ષ્મદર્શક યંત્ર લાવીશ અને અમીબાની કાયમી સ્લાઇડ, જે તમને રેડીમેડ પણ મળે છે, કાયમી આસ્થાપન, તમારે ખાલી સ્લાઇડ મૂકીને ચેક કરવાનું માઇક્રોસ્કોપની અંદર. આપણે સ્લાઇડ બનાવવાની નથી, કાયમી આસ્થાપનવાળી આપણે સ્લાઇડ લઈ આવ્યા. હવે પદ્ધતિ શું કરીશ?
તો કે અમીબાની કાયમી સ્લાઇડનું હું જ્યારે નિરીક્ષણ કરું ને ત્યારે શું દેખાય? મને જે અહીંયા આકૃતિ આપી છે કે સૌપ્રથમ કોષ કેન્દ્રમાં વિભાજન થાય છે, પછી કોષ રસ વિભાજન પામે છે, એકમાંથી છેવટે કેટલા થઈ જાય છે? 2 સ્વતંત્ર અમીબા નિર્માણ પામે છે. અમીબાની દ્વિભાજન દર્શાવતી બીજી કાયમી સ્લાઇડ સૂક્ષ્મદર્શક હેઠળ અવલોકન કરવાનું છે અને બંનેની આપણે શું કરવાની? સરખામણી કરવાની છે. ચાલો, પહેલો પ્રશ્ન કે અમીબા આદિકોષ કેન્દ્રી સજીવ છે કે સુકોષ કેન્દ્રી? તો કે અમીબા કેવું છે? સુકોષ કેન્દ્રી. શું કામ? તો કે એનું કોષ કેન્દ્ર કેવું છે? સ્પષ્ટ આપણને દેખાય છે. અમીબામાં દ્વિભાજનના ક્રમિક તબક્કા કઈ રીતે દ્વિભાજન થાય? તો પહેલા કોની વાત કરી હતી? તો કે અમીબામાં સૌપ્રથમ પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય, પછી કોનું વિભાજન થાય છે? રસનું વિભાજન થાય છે. એટલે કે કોષ કેન્દ્રનું વિભાજન, પછી કોષ રસનું વિભાજન અને છેવટે છે કોષનું 2 બાળકોષોમાં વિભાજન. દ્વિભાજન દ્વારા કયા એક કોષીય સુકોષ કેન્દ્રી સજીવો પ્રજનન કરે છે? તો કોણ કોણ આવશે દ્વિભાજન દ્વારા? અમીબા, ત્યાર પછી લેશમાનિયા, પેરામિશિયમ, યુગ્લિના. આ શું કરશે? દ્વિભાજન દ્વારા પ્રજનન કરે છે. હવે આગળ છે કે સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા તંતુમય લીલમાં અવખંડન થાય, એનું આપણે અવલોકન કરવાનું છે. શું થાય છે? અવખંડન. તો સાધનોમાં મારે શું જોઈશે? તો કે માઇક્રોસ્કોપ એટલે કે સૂક્ષ્મદર્શક યંત્ર, સ્લાઇડ અને કવર સ્લિપ. હવે પદાર્થમાં મારે શું જોઈએ? ગ્લિસરીન, તળાવનું પાણી અને બ્લોટિંગ પેપર. હવે શું કરીશ? તો કે સૌ પ્રથમ મારે શું કરવાનું? તળાવ કે સરોવરનું પાણી છે જે ઘેરું લીલું હોય, આ ઘેરું લીલું પાણી જેમાં તંતુઓ દેખાતા હોય આવું પાણી લઈ આવવાનું. તળાવનું ઘેરું લીલું પાણી જેમાં તંતુ દેખાય એવું પાણી લઈ આવ્યો. હવે હું શું કરીશ? એ પાણીના 1 થી 2 ટીપા ક્યાં મૂકવાના છે? કાચની સ્લાઇડ ઉપર. હવે કાચની સ્લાઇડ ઉપર મૂકીશ અને એની ઉપર પાછું મારે શું મૂકવાનું? ગ્લિસરીન. ગ્લિસરીનની ઉપર હું શું મૂકીશ? કવર સ્લિપ. અને કવર સ્લિપ મૂકીશ એટલે વધારાનું પાણી અને વધારાનું ગ્લિસરીન એ શું થાય? બ્લોટિંગ પેપરની મદદથી હું શોષી લઈશ. હવે અહીંયા તમને જે આકૃતિ આપી છે અવખંડનની છે. જો અહીંયા શું થાય છે? અવખંડનની પ્રક્રિયા થાય છે. આ જે લીલા તંતુઓ દેખાય છે એ અવખંડનની રીતે શું કરશે? એ પ્રજનનની પ્રક્રિયા કરશે. અહીંયા 2 હતા, 2માંથી જો ભાગ પડી ગયા, 2માંથી શું થયા? આ બીજું હતું એનું ભાગ પડી ગયા, એ આ 2 ભેગા થઈ ગયા અને આના છે આ 2 ભેગા થઈ ગયા. આનું આપણે શું કર્યું હતું? વચ્ચેથી ભાગ પાડી દીધા. અડધો ભાગ અહીંયા છે, બાકીનો ભાગ આ બાજુ આપેલો છે. તો આ અવખંડનથી પ્રજનન થાય છે. સ્લાઇડનું સૂક્ષ્મદર્શક યંત્રમાં આપણે શું કરવાનું છે? અવલોકન કરવાનું છે. ચલો પ્રશ્ન જોઈએ કે તંતુમય સજીવનું ઉદાહરણ આપો. કયા એવા છે? તો કે સ્પાયરોગાયરા નામની જે લીલ છે. શું સ્પાયરોગાયરા તંતુઓ વિવિધ પેશીઓ ઓળખી શકાય? ના. શું કામ ન ઓળખી શકાય? તો કે સ્પાયરોગાયરાના તંતુમાં પેશી હોતી નથી. એમાં પેશીનો શું હોય છે? અભાવ હોય છે. સ્પાયરોગાયરા તંતુ શા માટે લીલા હોય? તો કે એનામાં શું આવેલું છે? હરિતકણની હાજરી. એથી એ કેવા લાગે છે? લીલા. સ્પાયરોગાયરા આદિકોષ કેન્દ્રી કે સુકોષ કેન્દ્રી? તો એમાં કોષ કેન્દ્ર સ્પષ્ટ દેખાય છે, તો એ સુકોષ કેન્દ્રી છે. સ્પાયરોગાયરામાં અલિંગી પ્રજનનની કઈ રીતે વપરાય છે? તો આપણે અલિંગી પ્રજનનની કઈ રીત જોઈ? અવખંડનની પ્રક્રિયા જોઈ. અલિંગી પ્રજનનની અવખંડનની પ્રક્રિયા. હવે આગળનો પ્રશ્ન છે કે ટૂંક નોંધ લખો અવખંડનની ક્રિયા. ચલો, અવખંડનની ક્રિયા છે એ કેટલાક બહુકોષી સજીવોમાં. જો ભાજનની ક્રિયા શેમાં થતી હતી? જીવાણુ પ્રજીવો એટલે કે એક કોષીમાં. અવખંડન શેમાં થાય? બહુકોષીમાં. સ્પાયરોગાયરા તંતુમય લીલ પરિપક્વતા એ નાના નાના ટુકડાઓમાં અવખંડિત થાય છે. સ્પાયરોગાયરા તંતુમય લીલ એ શું થાય છે? નાના ટુકડામાં ખંડિત થાય છે, એટલે કે વિભાજન પામે છે. દરેક ટુકડાને ખંડ કહે છે અને આ ખંડો વૃદ્ધિ પામી, વિકાસ પામી નવા સજીવમાં પરિણમે છે. માનો કે આ એક જ છે ભાગ, એના કેટલા ટુકડા થઈ ગયા? અહીંયાથી 1
અને અહીંયાથી 2 2 ટુકડા થઈ ગયા. આ દરેક ટુકડા શું કરશે? સ્વતંત્ર રીતે શું કરશે? એ વૃદ્ધિ પામે છે, વિકાસ પામે છે. આ દરેક ટુકડાને શું કીધો છે મેં? ખંડ. આ દરેક ખંડ વૃદ્ધિ પામશે, વિકાસ પામશે અને પોતે છે એ નવા સજીવમાં પરિણામે છે. અને આ પ્રકારનું જે અલિંગી પ્રજનન થાય છે સ્પાયરોગાયરા તંતુમય લીલમાં, આને કહેવાય છે અવખંડન. શું કહેવાય? અવખંડન. આગળનો પ્રશ્ન, પ્રજનન પદ્ધતિ તરીકે અવખંડન શા માટે કેટલાક સજીવો માટે કાર્ય કરે છે પરંતુ બધા જ બહુકોષી સજીવો માટે નહીં? અવખંડન કેટલાક સજીવો માટે કાર્યરત છે તો કેટલાક બહુકોષી માટે નથી. અથવા તો બીજી રીતે જો પૂછાય તો મોટા ભાગના બહુકોષી સજીવમાં વિવિધ વધુ જટિલ પ્રજનન પદ્ધતિની જરૂરિયાત છે. બહુકોષી છે એમાં કઈ જરૂરિયાત છે? વધુ જટિલ પ્રજનન પદ્ધતિની. કેમ? તો કે સ્પાયરોગાયરા, કવકજાલ સ્વરૂપી ફૂગ અને વગેરે બહુકોષી સજીવની સંરચના સરળ છે. કેવી છે? આ સ્પાયરોગાયરા બહુકોષી તો છે પણ એની સંરચના પાછી કેવી છે? સરળ છે. એટલે આ સરળ સંરચના છે એટલે એમાં અવખંડનની ક્રિયા થાય છે. જ્યારે મોટા ભાગના બહુકોષી જેઓ ઉચ્ચ કક્ષાનું શરીર આયોજન ધરાવે છે એની શરીર રચના એ સરળ નથી પણ કેવી છે? જટિલ છે. સ્પાયરોગાયરામાં સરળ છે, ઉચ્ચ કક્ષાનું શરીર ધરાવે એમાં જટિલ છે. તો મોટા ભાગના સજીવોમાં વિશિષ્ટ કાર્ય કરવા માટે પાછા વિશિષ્ટ કોષો સંગઠિત થઈને પેશીનું નિર્માણ કરે છે. કોષો જોડાય પેશી બનાવે, પેશી જોડાઈને શું બનાવે છે? અંગો બનાવે છે. શું બનાવે? અંગો બનાવે છે. એટલે રચના કેવી થવાની? જટિલ જ થવાની છે. પેશીઓ અને અંગો શરીરના ચોક્કસ સ્થાને ગોઠવાયેલા હોય અને એ સજીવના જુદા જુદા કોષ પ્રકાર અલગ અલગ કામ કરે. દરેક અંગ અલગ અલગ કામ કરે છે. તો આ સજીવોમાં પ્રજનન પણ વિશિષ્ટ પ્રકારના કોષો વડે થાય. પ્રજનન પણ કેની દ્વારા થાય? વિશિષ્ટ પ્રકારના કોષો દ્વારા. તો આ ચોક્કસ વ્યવસ્થિત પરિસ્થિતિમાં દરેક કોષ વડે કોષ વિભાજન અવ્યાવહારિક છે. આથી મોટા ભાગના બહુકોષી સજીવોમાં વધુ જટિલ પ્રજનન પદ્ધતિ જરૂરી છે. ઓલાની શરીર રચના કેવી હતી? સ્પાયરોગાયરા તંતુમય લીલની સરળ, એટલે એમાં અવખંડન છે એ ચાલી જતું. પણ બાકીના જે બહુકોષી સજીવો છે એમાં શરીર રચના અલગ છે. કોષો ભેગા મળીને પેશી બનાવે, પેશી ભેગી મળીને અંગ બનાવે. દરેક અંગ વળી પાછા અલગ અલગ કામ માટે વપરાય. તો પ્રજનન કામ માટે પણ અલગ અલગ કોષોનો ઉપયોગ થાય છે. તો મોટા ભાગના બહુકોષી છે એની શરીર રચના જટિલ છે. આ સજીવોમાં વધુ જટિલ પ્રજનનની ક્ષમતા પણ હોવી જોઈએ. એટલે અવખંડનની ક્રિયાથી એમાં પ્રજનન થશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો પ્રશ્ન થાય છે પૂર્ણ. ફરીથી મળીશું નવા પ્રશ્ન સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.